ઘણા વર્ષ અગાઉ જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં 2 તથા રાજકોટ પોલીસ સ્ટેશનમાં એમ કુલ 3 ગુના એક શખ્સ વિરુદ્ધ નોંધાયા હતા। આ ત્રણેય ગુના છેતરપિંડી અને વિશ્વાસઘાતના છે। આરોપીનું નામ નિલેશ ગડારા છે। આ શખ્સ 8 વર્ષથી પોલીસના હાથમાં પકડાયો ન હતો। આ શખ્સ ભુજથી ઝડપાઈ ગયો છે એવું પોલીસે જાહેર કર્યું છે। આ શખ્સ વિરુદ્ધ કુલ ₹58 લાખની છેતરપિંડીની કુલ 3 ફરિયાદો છે। આ સમગ્ર વિષય અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। વોન્ટેડ આરોપીઓ પકડવા માટે રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા અવારનવાર જિલ્લાના પોલીસ સ્ટેશન તેમજ પેરોલ ફરલો સ્કોડને જરૂરી માર્ગદર્શનની સૂચના કરેલ, જે અન્વયે ગઈકાલ રોજ ધ્રોલ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા 8 વર્ષથી નાસ્તા ફરતા આરોપી નિલેશભાઈ દેવરાજભાઈ ગડારા કે જેઓ ધ્રોલ પોલીસ સ્ટેશનના 2 ગુના છે 2017ના, જેમાં આશરે 33 થી 34 લાખ રૂપિયાની છેતરપિંડી કરી અને ગુનો આચરેલ હતો, જેમાં લોકોના નાણાં ઉઘરાવી અને વળતા એમને બમણા કરી આપવાની એવી એક સ્કીમ તૈયાર કરી અને છેતરપિંડી કરેલી। તેવી જ રીતે તેમને રાજકોટ સિટીની અંદર પણ આવી રીતે સ્કેમ કરેલ, જે તમામ ત્રણેય ગુનાનો ભેગા મળીને જોઈએ તો 58 લાખ ઉપરનો છેતરપિંડી કરાયની ગુનો આચરી અને છેલ્લા 8 વર્ષથી નાસ્તો કરતો હતો, જેને ધ્રોલ પોલીસ દ્વારા ટ્રેક કરતા મુંબઈ તેમજ ભુજ એ ડ્રાઇવિંગ કરતો હતો, જે અનુસંધાને ભુજ ખાતે લોકેશન મળતા ધ્રોલની ટીમ દ્વારા ભુજ ખાતે જઈ અને તેની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ એ ગુનાના કામે અટક કરવામાં